હેલો મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલમાં। અને આજના વિડીયોમાં હું તમને એનપીસીઆઈ દ્વારા એક નવી અપડેટ આવી છે 2024ની કે તમે આધાર કાર્ડ એનપીસીઆઈ સાથે કઈ રીતે લિંક કરવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, બધી જ માહિતી આ વિડીયોની અંદર હું આપવાનો છું। તો સૌથી પહેલાં આપણે ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। હવે એનપીસીઆઈ સાથે તમારું જે આધાર કાર્ડ લિંક કરવા માટે તમારે એનપીસીઆઈની વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે। લિંક કર્યા બાદ તમારે આવું કંઈ તમને ડેશબોર્ડ જોવા મળવાનું છે। હવે તમારે શું કરવાનું રહેશે, તમારે અહીંયા કન્ઝ્યુમરવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે। તો આપણે ક્લિક કરી લઈએ। ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ભારત આધાર જે સીડિંગવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે। તો આપણે ક્લિક કરી લઈએ। તો આનું સર્વર પણ થોડું સ્લો ચાલે છે, એટલે આપણે થોડો વિડીયો પોઝ કરી લઈએ। જ્યાં સુધી બીજું ડેશ આવે નહીં ત્યાં સુધી આપણે ઊભા રહીએ, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો। તો જોઈ શકો છો આપણું સર્વર એ આવી ગયું છે અને ઉપર તમને લખીને દેખવા મળે છે કે રિક્વેસ્ટ ફોર આધાર સીડિંગ। અહીંયા તમને ટાઈમિંગ આપવામાં આવે છે સેશનનો। અહીંયા તમારું આધાર કાર્ડ નંબર નાખી લેવાનું છે અને અહીંયા તમે સીડિંગવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ટીક કરવાનું રહેશે। તમે અહીંયા પોતાનું આધાર કાર્ડ ડીસીડિંગ પણ કરી શકો છો અને લિંક પણ કરી શકો છો। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા બેંક સિલેક્ટ કરી લેવાની છે। હવે બેંક કઈ કઈ છે એ પણ તમને જણાવી દઉં તો હમણાં 3 બેંક સર્વિસ આપી છે, 3 બેંકોમાં તમે લિંક કરી શકો છો। તો બેંક ઓફ બરોડા પહેલાં નહોતું પણ હવે સર્વિસ એનપીસીઆઈ દ્વારા આપી દેવામાં આવેલી છે। ઇન્ડિયન ઓવરસીઝ છે, કર્ણાટકા વિકાસ ગ્રામીણ બેંક છે। આ બેંકોમાં જો તમે આવતા હોય તો તમે લિંક કરી શકો છો। બેંક ઓફ બરોડાના ગ્રાહકો વધારે છે એટલા માટે સર્વિસ આપી દીધી છે, એટલા માટે ખૂબ ખૂબ આભાર એનપીસીઆઈનો, આપણે આભાર માનીએ। પછી તમારે અહીંયા પોતાનો જે અકાઉન્ટ નંબર છે, અકાઉન્ટ નંબર નાખી લેવાનો છે, કન્ફર્મ અકાઉન્ટ નંબર નાખી લેવાનો છે। અકાઉન્ટ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા ટીક કરી લેવાનું છે। ટીક કરીને અહીંયા તમારે કેપ્ચા કોડ ફિલઅપ કરી લેવાનો છે। ફિલઅપ કરીને તમારે પ્રોસેસવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને રેફરન્સ નંબર તમને જોવા મળવાનો છે। તો અહીંયા તમે જે આ એરો દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી લેવાનો છે। મેક્સિમમ મિત્રો આ આધાર કાર્ડ સાથે લિંક થવામાં 24 કલાક લાગે છે, એ નોટ કરી લેવું તમારે, કે પછી 48 કલાક લાગે છે આ લિંક થતાં। તો અહીંયા એરો દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી લેવાનું છે તમારે। હવે તમને આવા ઓપ્શનો તમને જોવા મળવાના છે, જોઈ શકો છો। ચેક યોર આધાર સર્વિસ, જે આપણે લિંક કર્યું છે એનું સ્ટેટસ જાણી શકો છો, મેપિંગ કરી શકો છો, મેપિંગનું સ્ટેટસ જાણી શકો છો અને મેપિંગની હિસ્ટ્રી ચેક કરી શકો છો। તો અહીંયા તમે પોતાનું જે સીડિંગ સ્ટેટસ ચેક કરી શકો છો, પછી મેપ તમે કર્યું છે એનું મેપિંગ સ્ટેટસ જાણી શકો છો। આવી રીતે તમે પોતાનું જે આધાર કાર્ડ છે એ બેંક ઓફ બરોડા સાથે એટલે કે એનપીસીઆઈ સાથે લિંક કરી શકો છો। આ જે સર્વિસ છે એ અમુક બેંકો જ આપવામાં આવેલી છે, 3 બેંક આપી છે, હજુ ઘણી બધી સર્વિસો સ્ટાર્ટ થશે। જ્યારે સ્ટાર્ટ થશે એટલે આપણે એક વિડીયો બનાવી દઈશું। ઓકે, તો આ ઇન્ફોર્મેટિવ વિડીયો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।